પીવાના પાણી મુદ્દે ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલ અકળાયા છે। સુરતના ઓલપાડના કાંઠા વિસ્તારની અંદર પીવાના પાણીની ફરિયાદ ઉઠી રહી છે। ધારાસભ્ય મુકેશ પટેલે પાણી પુરવઠા અધિકારીઓને ખખડાવ્યા। મોટર બગડે અને રિપેર ન થાય ત્યાં સુધી પાણી ન મળે આ સવાલ કર્યો। પાણીની મોટર એક્સ્ટ્રા કેમ રાખવામાં નથી આવતી તેવો પણ મુકેશભાઈ દ્વારા સવાલ કરવામાં આવ્યો। એક્સ્ટ્રા મોટર હોય તો પાણીની બૂમો ન પડે। કાંઠા વિસ્તારમાં નેશ કારંજ પારડીની અંદર પીવાના પાણીની બુમરાળ ઉઠી છે। વધુ વિગતો સાથે ફોન લાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, જે રીતે અહીંયા પાણીની બુમરાળ આ વિસ્તારમાં ઉઠી છે અને લાંબા સમયથી આ બુમરાળ આવી રહી છે, ત્યારે મુકેશ પટેલ પણ તમામ અધિકારીઓ પર અકળાયા હોવાની વિગતો સામે આવી। શું હતો આખો મામલો? જી બિલકુલ, છેલ્લા ઘણા સમયથી ઓલપાડના કાંઠા વિસ્તારમાં પીવાના પાણી લઈને જે ફરિયાદો છે તે ઉઠી હતી, જેના કારણે માજી મંત્રી અને ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ છે તે અધિકારીઓ ઉપર ગયા હતા। મીડી ચોકડી નજીક આવેલ પીવાના પાણીના સ્લમની મુલાકાત દરમિયાન ધારાસભ્ય છે તે પુરવઠા અધિકારીઓને ખખડાવ્યા હતા। કાંઠાના નેશ કરંજ પારડી સહિતના જે વિસ્તારો છે ત્યાં પાણીની બુમરાળ ઉઠી હતી અને પાણીની જે છે તે પ્રશ્નો આવતા ધારાસભ્ય છે તે લાલગુમ થયા હતા। ત્યારે હાજર પાણી પુરવઠા અધિકારી સહિત જે સ્ટાફ છે તેના ઉપર ધારાસભ્ય છે તે અકળાયા હતા। મહત્વનું છે કે અધિકારીઓ દ્વારા જે મોટરો છે, ફૂંકાઈ ગયેલી મોટરોને સમયસર રીતે રિપેરિંગ કરવામાં ન આવતી હતી, ત્યારે જેના કારણે આજે કાંઠા વિસ્તારના ગામો છે ત્યાં પાણીની વિકટ સમસ્યા છે તે ઉભી થઈ હતી। ત્યારે આજરોજ મુકેશ પટેલે આ સમ છે તેની મુલાકાત લીધી તે સર્વેલન્સ દરમિયાન જે અધિકારીઓ છે તે અધિકારીઓને ખખડાવ્યા હતા અને કડક સૂચનાઓ છે તે આપી હતી। જી ઉદય, આભાર વિગતો બદલ।